જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ બસ બસ બસ, હું અત્યારે અહીંયા ધક્કો ખાધો. એલા હજી કામ કરો છો? કામ તો કરવું પડે ને, નકર કામ નહીં કરી તો ખાવું શું? એમ નહીં, હા, આ અત્યાર સુધી તો તમે છે ને દી નહોતો આથમતો ને, તા ઘરે વહી આવતા, એમ કહું છું. એ તારી સાચી વાત છે, પણ હમણાં હું થોડુંક કામ વધી ગયું છે ને, એટલે થોડોક ટાઈમ ભરવો પડે એમ છે. એવું છે? હા, ના, મને તો કઈક ડાયરમાં કાળું હોય એવું લાગે છે. એટલે તને શું ડાયરમાં કારું લાગે છે? નતર તમારો ટાટિયો કોઈ દી આઈસમાં સુધી ટકે નહીં. તું ખોટી લપ કરમાં, તારા કાંઈ મગજમાં ઘૂમતું હોય તો કાઢી નાખ, બરાબર? આ તો થોડુંક કામ વધારે હતું ને, એટલે મેં કીધું પૂરું કરીને આવું. એમ નહીં, તે તમને આવો વિચાર પેલા કેમ નો આવ્યો? પેલા નો આવ્યો, પણ હમણાંથી થોડોક આવ્યો વિચાર મને કે કામ કરવું જરૂરી છે એમ. ઠીક, એટલે આ નવા વિચારો અપડેટ થયા લાગે છે કા? હા, એટલે તું મારા ઉપર કઈ શંકા કરેસ? એમ નહીં, હા, ક્યાંક નવા ઠેકાણા નથી ફેરવાન ક્યાંક? એ ગાંડી, તારી બુદ્ધિ બગડી કે શું? હું એવો માણા લાગુ છું? કદાચ નવી બેઠકો હાથમાં આવી ગઈ હોય એમ. ના બાપા, એવું કાંઈ નથી. તારા મનમાં જે વેમ હોય ને કાઢી નાખજે અને તું જા ઘરે. જા, હું આવું. ઘરે તો હું જાઉં છું, હા. મારી મરદ તમારે થાવું જોહે. હું ભારું, હું આવું હમણાં. આવે હું ભારું ને એમ મારી પેલા તમારે થાવું જોહે. હરી વાત સાંભળ, હમણાં હું કામ પતાવ્યું કાયો ખાવું છું. બસ જા, તું જા. અને આમ જો, હા, કાઈ પણ મને શંકા જેવું લાગ્યું ને જો મને ખબર પડી એટલે તમારા ટાટિયા ચીરીને ચટણી મીઠું ભરીને અને ફગવી નો દઉં ને તો મારું નામે પાયલી નહીં. કાંઈ વાંધો ને, દેખ તેદી ની વાત તેદી કરજે ને. વહી ગઈ તમારી ઘરવાળી? આઈ ગઈ. તું તો બરાબર હરખી હંતાણી હતી ને. હવે હું તો હરખી શ્વાસ લઈ શકું બાપા, મને તો બીક લાગી ગઈ હતી. બી તો મારા ટાટિયા ધરુજતા હતા. મેં કીધું આને શું ખબર પડી ગઈ કે તને દેખી ગઈ? પણ એવું કઈ હતું નહીં, પણ એને થોડાક શંકા પડી છે મારા ઉપર. તો હવે શું કરશો? હું વિચાર કરું છું હવે શું કરવું. તું આમ જો ચિંતા કરમાં, બરાબર? તું તારી રીતે રહી જે, હું મારી રીતે જ. અને તું હે ને હડપ દઈને સીધી મળવા ન આવતી રે. તમારો ડોહો લેવારી તો હું તમને ફોન કરું, મારી પાસે થોડો ફોન છે. ફોન હું તને લઈ દઈશ. નકર આમાં કંઈક ફિટ થઈ ગયા ને અને ઓલી હાથમાં આવી ગઈ ને, તને ખબર છે આ છે એક ઢીકો મારીને મને તો ઉલટી કરી નાખશે. તમને તો ઉલટી મને મારી નાખે. હાવ સાચી વાત. શરીર લઈને તારી માથે બેહી જાય તો પૂરું. આમ જો, હવે ચિંતા ન કરતી. મને લાગે ક્યાંય જોતી નથી ને. તું મને તો બીવરાવમાં પણ મને બીક લાગે. તારા કરતા તો મને જાજી લાગે છે બીક. તો હું લે લપરું કરું પ્રેમ કર્યો. આઈ છે સોરી, હવે એ બધું જવા દે. આમ જો, તું તારી રીતે સટકી જા, બરાબર? હું કહું ને તેથી જ મળવા આવવાનું. સારું. હો, હા. અને પછી આગળ જાતા આપણે બે સમજૂતી કરી લેવું કે આપણે આ શું પ્લાન કરવો. જે કરવું વેલા હાર કરજો. એ બધું થઈ જાય, તું ચિંતા કરતી નહીં. અને આમ જો, તું જા અને હું કહું તેથી જ મળવા આવજો. નથી હવે તો. ના ના, એવું ન હોય ગાંડી, મળવા તો આવજે, પણ આમાં શું છે થોડુંક આજ ભીં જેવું છે. સારું, આવજે. એ હા, આવજો. હા હા. આને મુકાય એમ નથી અને ઓને ખબર પડાય એમ નથી. વાહ વિપ્લા, વાહ, અહીંયા એકય હસવાતી નથી અને તું બબે લે. હું કહું છું ઘરવાળી ને બહારવાળી. જો વિપ્લા, હવે તારો ભાંડો ન ફોડું તો હું નાથો નહીં. જવા દે. આવો સુરેશભાઈ. ફોન ક્યાં તારો? ફોન ઘરે ચાર્જિંગમાં પડ્યો હે. એવો ને તે ફોન કેમ નથી ઉપાડતો? ફોન તો હમણાં શું છે, ઘરે ફોન પડ્યો ને હું વઈ જાવ વાડીએ, એટલે કઈ નક્કી ન હોય. હવે પાછું મેં જોયું ને તમારો ફોન આવ્યો કે નહીં. હા, પણ હવે ક્યાંથી તું જો, જ્યારે પૈસાની જરૂર હતી તો તું પગના તળિયે સાટતો હતો, મને 5 લાખ રૂપિયા દ્યો, 5 લાખ રૂપિયા દ્યો. આ 100 મહિના થયા, વ્યાજે નથી આપ્યું, પૈસા નથી આપતો. એવું નથી ભાઈ, હજી મારે બધું વેચાણ પડ્યું છે. મગફળી પડી, કપા પડ્યા, બધું વેચાઈ જાય, તમને પૈસા આપી દઉં. એવું તો તું કેટલા મહિનાથી કહેતો આવસ? પણ વેચાય તઈ આપું ને.
અત્યારે કઈ સસ્તામાં જ મારે વેચી નથી નખાતું. ઈ ભાઈ તારો પ્રશ્ન છે ઈ મારે કઈ જોવા નથી. વિપલા આજ 20 તારીખ થઈ છે, હા 23 તારીખ તને આપી અને 24 તારીખે શું થાય ને ઈ તારે જોવાનું છે, ઈ મારે નથી જોવાનું, એટલું યાદ રાખ. કાંઈ વાંધો ને, પૈસા સૂર્યભાઈ તમને મળી જાય. જાઓ 23 તારીખ 24 તારીખ મારી. કાંઈ વાંધો નહીં, ભલે બધું વેચાય એટલે દઈ જ દેવા પૈસા. અમારે કોઈને રાખવા જ નથી. આપણે શું કામ આરામનું ખાવું જોઈએ ભાઈ? મારું દીકરું વિપ્લાનું કઈ સમજાતું નથી. અરે નાતા ગાંડો થઈ ગયો કે શું? આમ છોટો હો, શું થયું હે? કાંઈ નથી થયું, થોડોક વિચારમાં પીડ્યો સુરાભાઈ. તમે અત્યારે હા જો ને વિપલો 100 મહિનાથી મારા પૈસા હલવાડી દીધા છે, કઈ જવાબ નથી દેતો મારો બેટો, વ્યાજે નથી દેતો કે નથી મૂડી દેતો, પૈસા હલવાડી દીધા. શું કરું મારે હવે? વિપ્લાએ તમારા પૈસા હલવાડ્યા. હા હા સુરિયાભાઈ, હા એની દુખતી રગ મારી પાસે છે. જો તમને મગજમાં વાત બે તો તમને પ્લાન દઉં. એવું હોય ને પૈસા નીકળી જતા હોય તો દેવાની જ હોય ને. અરે હું તમને પ્લાન દઉં ને સુરાભાઈ, એટલે ઉભે ઉભા તમને પૈસા કાઢી દે. પછી હા તો કાંઈ વાંધો નહીં, તમે તાર પ્લાન દે મને. અહીંયા આવો. આ વાત છે સુરાભાઈ. વાહ નાથા વાહ, બાકી સમજો કઈ ઘટે જ નહીં. અને જો સુરાભાઈ, તારું થઈ જાય, મગજમાં રાખજો. તારો ઉપાધિ કઈ માં તારું હું ગોઠવી દઈશ. બસ બસ એટલે પૈસા હા, હું પૈસાનું સમજુ સુરાભાઈ. પણ સમજો તારે મારે ભેગું રહેવું પડશે. આવીશ ઈ ધર્મનું કામ છે ને, તો હું આવીશ ભેગો. બરોબર ને? અરે પાક્કું. હા એમ હાલ હાલો અત્યારે જ જઈએ. હાલ હાલ. અરે, હજી આવ્યા નહીં. કેટલું વાગે અંધારું થઈ ગયું. અય તાર બાન ફોન આવ્યો તો ને, તાર કાકાને કઈક દાખલ કર્યા, તું સરકારી હોસ્પિટલ જાત કયો કા? હે હા એમ નહીં તો મારા બાને મારામાં કા ફોન નો આવ્યો? તારો સ્વિચ ઓફ છે, મારામાં ફોન આવ્યો તો. અરે, દાખલ કર્યા છે. હા તું જા કયો. એ તો હું જાઉં છું હો. હા અને સફરજન લેતી જઈશ એ, કઈ. હા. જા જલ્દી ઝડપથી નખ વઈ જશે બસ. હલો કાયો કા, તું ઘરે મળવા આવી જા ઝડપથી હો, વાર નો લગાડતી. હજી કાનો આવી? હા જો ઓલી આવી ગઈ ને તો રમણ ભમણ થાય બધું. શું જોશ? તારી ઘરવાળી જોઉં. તારી ઘરવાળી ક્યાં હે? મારી ઘરવાળી ગઈ હોસ્પિટલે. હે નહીં ને હાચન ગઈ હે ને? ના ના, મેં એને ખોટું ખોટું બાનું દઈ દીધું. મેં તારા કાકા માંદા પડ્યા છે, એ ભલે ને હોસ્પિટલ આમ થાય 10 કિલોમીટર સેટી બે એટલે મુઆ પણ મને બીક લાગે. મોવાની ક્યાં દીકરી થાય, તાડું આટલી બધી વાર લગાડે. તારો ડોહો મારે કઈક બાનું કાઢવું પડે ને. મારો ઘરવાળો ઘરે હોય. માર દીકરો બાનું કાઢીને આવ્યું. બે ને ઈ જ દુઃખ છે અને મુકાય એમ છે ને એકાબીજાને. બીક લાગી હે. બીક તો મને લાગે છે, બાકી હું તને કહું શું કે બોલ ફટાફટ હાલ. કેમ મજામાં ને? મજામાં શું મજામાં હોય? તંબુરો હોય. હા સગના છોકરો ચોકલેટ દઈ ગયો તો. હા આવડી મોટી દોઢ તારી એમ ગમો. એ ભાઈ એ આ શું છે? એ ભાઈ પૈસા કાઢી દે ને, તારી ઘરવાળીને હમણાં ખલાસ કરી નાખશું અમે. એ ભાઈ શેના પૈસા? જલ્દી એલા એ બાપા એ શેના પૈસા પણ? જલ્દી પૈસા કાઢ ને, હમણાં ગળું કાપી નાખું. એ દે ઉપર એ ભાઈ ઉપર પૈસા લેતો ભગવાન. આલે ભાઈ આલે પૈસા આલે. બાકી આને મૂકી દે, તું આને મૂકી દે. આટલા જ પૈસા? એ ભાઈ આટલા પૈસા નહીં, આમ જો મારી જમીન મારા મકાન જી છે ને એ બધુંય તારા ખાતે કરી દઉં, પણ તું આને મહેરબાની કરીને આને મૂકી દે. એ તો બધું ઠીક, હા પણ તું આટલું બધું અમારા નામે કરી દેસ તો એવું બધું તારી બાયડીમાં છે શું? એલા ભાઈ અમારી બાયડી નથી તો બાજુવાળી છે. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરત ચાલો. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.